હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના આપણા વિડીયોમાં પિઝાનો છે વિડીયો। જે આપણે કાંદા, કેપ્સિકમ અને ટામેટા આવી રીતના મિક્સ કરીને તૈયાર કરવાના છે પિઝામાંના સ્ટફિંગ માટે। ત્યારબાદ માયોનીઝ, પિઝા ટોપિક અને શેઝવાન ચટણી બંને આવી રીતના મિક્સ કરીને પિઝા ઉપર લગાડવા માટેનો આપણે સોસ બનાવવાનો છે। ત્યારબાદ આ રીતનું સ્ટફિંગ કાંદા, કેપ્સિકમ, ટામેટામાં પણ નાખવાનું રહેશે। આવી રીતના પિઝા ઉપર લગાડી દેવાનું। ત્યારબાદ સ્ટફિંગ નાખી દેવાનું અને તેના ઉપર આપણે મોઝરેલા ચીઝ નાખી દઈશું। આવી રીતના આપણે મોઝરેલા ચીઝ તમને જે સ્વાદ આવતો હોય એ પ્રમાણે તમારે જે વધારે ઓછું ખાવ એ પ્રમાણે નાખવાનું। મારા ઘરમાં બધા મીડિયમ ભાવે છે, તમે મીડિયમ સાઇઝમાં નાખીએ છીએ। ત્યારબાદ ઉપર ચીલી ફ્લેક્સ અને પિઝાનો મસાલો નાખી દેવાનો। ત્યારબાદ આપણે આવી રીતના શેકી લઈશું। જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। મારી પિઝાની તમને રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો, અને કંઈ તમને કેવું હોય તો મને કમેન્ટ કરીને કહો કે હું આવી રીતના વિડીયો બીજો ઉતારું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।